કેટલા સમયથી હમણો મારો ભાઈબંધ એ માંડો લખો દેખાતો નથી તો એ ક્યાં ગયો છે લે હાલે લે આ તો સામેથી જાય ને એ આવ આવ ઘણા દી ભેરો થયો ક્યાં ગયો તો અને આમ ક્યાં જાસ એ ભાઈબંધ હા હમણાં એવો કામમાં પડી ગયો તો ને હા તે આ બાજુ હોવાતું જ નહોતું. હા તે એ વાતે શું કામે નીકળો છો અરે માંડા હા સારા કામે નીકળો હોય હા તે હારા કામે જાસ તો તે હાથમાં લોટો કે ડબલું જ કઈ છે નહીં એ ભલા માણા એમ નહીં જય જો હા આમાં હવે કડકી આવી ગઈ હા ઘરમાં માન નથી હા ખાવા ધાન નથી હા. હું તને સાચું કહું ને હા. તો હવે ખીચામાં કાંઈ નથી. હા ના, મને એક એવો વિચાર આવ્યો હા કે આ કડકી હા. લોટરી લાગ્યા વગર જાય એમ નથી હા એટલે પણ માંડા હા ખીચામાં બધાય ખીચામાં હાથ નાખ્યો ને હા ત્યાં ખાલી રૂપિયા 10 નીકળ્યા જો તે તારા ખીચામાં તો 10 જ નીકળે ને હવે તારા ખીચામાં રોજ ઉંદેડા દાંતા મારતા હોય છે એ માંડિયા હા તો તારા ખીચામાં હાથ નાખજો કેટલા નીકળે એટલે આજ તો મારા ખીચામાં 10 છે લે મને તારી ખબર જ હોય મારે તો એકાદ મહિનો જ કડકી હાલતી હોય એ તારા ખીચામાં હા. 5 મહિના ગોકુળ આઈટમ રાહડા લેતી હોય તે હે લખા હા એક કામ કર્યું હોય તો શું બોલા લે આપણે બે ભાઈબંધ ભેરા થઈ હા 10 તું કાઢ હા અને 10 હું કાઢું બરાબર બે જણા ભેરા થઈ અને એક જ લોટરી લગાડી લઈ તો લાય દ લાય હા પેલા ઈ તારી વાત સાચી તને વિચાર સારો આવ્યો હા હો જો બેમાંથી હા એક જ નું કિસ્મત જોર કરતું હોય હા. અને લોટરી લાગી લાગી જાય જાય. તો 20-30 લાખ ની લોટરી લાગે હા. તો કડકી આપણી સુધરી જાય ઉતરી જાય હો. પણ હે લખા હા આ ધાર કે આપણું કરમનું પાંદડું ખાઈ ગયું ખાઈ જાય અને તારા હાથમાં 5-10 લાખ રૂપિયા આવી જાય હા. તો તું એનું કઈ શું ઈ કે લે એલા તારી વાત ઈ સાચી હો હા. જો હું તો ખેતી પ્રધાન હા માણસ એટલે મને તો એવો વિચાર આવે હા ને અત્યારે જમીનનો કેજ ઘણો હાલે એટલે હું તો હું લઈ જમીનમાં જ પૈસા રોકું અને જમીન લઈ અને એમાં પૈસા રોકી અને પછી એક બગીચો બનાવ પણ હે માંડા બગીચામાં તું વાય શું ઈ મને કે હાલ જો આંબા વાવ હા ડાયરમ વાવ હા પછી ચીકુ વાવ રેડી કહેવાય દ્રાક્ષના વેલાય વાવ હે? શાકભાજી વાવ હા પણ માંડિયા હા તને ઈ પૈસાનું તું ક્યાં બંધ પેરી સી મને કે અરે માણા હું તારા કરતા મગજનો હોશિયાર માણસ છું એક વાત સમજી લે હા હું એમ કહું છું હું તો છે ને એ મોટો તબેલો બનાવીશ તબેલો અને એવી ભેહું લઈશ હા કે આખા ગામને દૂધ એકલો પૂરું પાડીશ લે બરાબર તારી વાત સાચી છે તું ગાયું તો લે જ નહીં કામ ગાયું ક્યાંથી લઈએ ગાયુંનું દૂધ એક તો પાતળું હોય વળી ગામમાં ગૌશાળા છે અને ગાયુંના દૂધમાં પાણી નો હમાય મને ભેંનું ખબર દૂધ જ લઈને તો પાણી તો હમાય એ પાણી નાખીને જ આખા ગામને તું દૂધ દેવાનો હા એટલે માંડ્યા હા પણ ઈ જો તું મારો ભાઈબંધ છો હા હા અને ભાઈબંધ તરીકે હું તને ભલામણ કરું છું શું ઈ ભેંસું રહી હા એને તું એની ખીલા અને હાકરું મજબૂત રાખજે કેમ જો તારું ડોબું મારા બગીચામાં ગરી જાય હા. અને નુકસાન કરી જાય ઈ મને ન પાયો એલા ખબરદાર છે ઓ માંડિયા મારી બહેને ડોબું કીધું તો ધરાય હારા વટ દઈ દઈએ હા તારી બેને ડોબું ન કહું તો શું હાથી કહું એ હાથી જેવી જ લેવી છે લે અને એ તો જનાવર કહેવાય કદાચ બગીચામાં કરી જાય શું થઈ ગયું એટલે જનાવર કહેવાય એટલે શું નુકસાની મારે ભોગવવાની હવે બે હોથલ પદમણી હવે ના જા જા લેલા મજનુ ના હવે જા પારસ મણી ના જા જા હીર રાંધા ના મને ખબર છે તને પહેલેથી જ બાજવાનું બહુ બોલો છો એવું હોય તો આવી જા તને ખબર પડે ભાઈબંધ ભેટો તો અરે આ ઊંધે દારૂ પી ગઈ લાગે આ દેડકી ફીણ ચાખી ગઈ લાગે હવે બે જો આજી એક બાજુનો ખૂણો જ લાલ થયો છે જો બીજો થયો ને તો પાડી દે તારો આંખનો ખૂણો જ ખાલી લાલ થયો છે ને અહીંયા તો મગજ ગયો છે એક વાત સમજી લે એટલામાં સમજી જઈએ તારો તો મગજ થયો હે ને હા. અહીંયા તો હતોડું મગજ જ નથી એ તો ખબર જ છે જો
તારામાં બાજવાનું બહુ જોર છે ને તો આવી જા, તને ખબર પડે ભાઈ બંધ ભેટો હાલ હાલ આવી જા, તને ખબર પડે. એ મારા બગીચામાં નુકસાની કરે. હા. આ તો અંબુજા થી બેટા. વાહ, ડબલ નીતિ છે, ડબલ તાકાત વાળી હાલ આવી આવી જા, આવી જા, હાલ આવી જા. હાલ. કઈ મળે બોલો. સાહેબ ભાઈ હા, સાહેબ આવ્યા, સાહેબ આવ્યા. હા, આવો સાહેબ આવો, ભલે આવ્યા અમારા ફરિયાદ કરી. સાહેબ ને ખુરશી લ્યો. સાહેબ બેજો બેજો. એ માંડિયા, હો આ બાજી શું ફીણો ખાઈ દો, આખે આખું ફાતું માં ખાઈ દો. સાહેબ સાહેબ ભલે આવ્યા, મારી એક ફરિયાદ કરવી. શું ફરિયાદ કરવી છે? સાહેબ મારે ફરિયાદ કરવી છે. જટ બોલો, શું ફરિયાદ કરવી છે? સાહેબ મારા બગીચામાં આનું ડોબું આવે અને નુકસાની કરી જાય એ કોઈને પોહાય? સાહેબ ઈ તો ધનવાર કહેવાય. એ હોપારા, હો તારા ડોબાને ઘીરા બાંધતો હતો, તારા બાપનું શું થાય છે? હા, સાહેબ મારી એક પહેલા ફરિયાદ લખો. સાહેબ લખો. તારું નામ લખાવ. સાહેબ લખો. શું લખું? એ લખો. લખો, કઈ મને હોપારા સાહેબ ઉભા રહ્યો. આ નહીં હાલે. લખે ને. એ સાહેબ ઈ લો સાહેબ મારા. મારું નામ જ લખો હે. કાંઈ મોઢામાંથી ભાઈ દે હોપારા કે મારું નામ લખો છે. લખાય તારા બાપનું નામ. સાહેબ ભૂસો. એ આના પાછો કાંઈક દે, દેખ રે હોપારા. એ સાહેબ ભૂસો. એ બા લખીને પૂછી નાખું તરત. એમ નથી કહેતો સાહેબ, એ મારા બાપનું નામ જ ભૂસો હે. તાય હોપારા મોઢામાંથી ભાઈ ને પૂછો છે. લખાવ તારા બાપનું નામ. એ ભૂસો સાહેબ. એ લખ્યું કેટલી નહીં? વાર પૂછું, લખીને પૂછી નાખું. હવે સાહેબ મારું નામ લખ. તારું નામ લખાવ. સાહેબ માંડો. એ શું માંડું? એ સાહેબ માંડો. એ માંડો માંડો શું કરે? કે સુધી માંડું? સાહેબ મારું નામ જ માંડો છે. શું તાય તમે હોપારા મોઢામાંથી ભાઈ ને કે મારું નામ માંડો છે. લખાય તારા બાપનું નામ. સાહેબ ગાંડો. સાહેબ ઉભા રહ્યો. સાહેબ ને ગાંડો કે? સાહેબ ને નથી કહેતો, સાહેબ ને નથી કહેતો. એય, હા, સાહેબ મારા બાપ ને ગાંડો કહું. એ હોપારા તારા બાપ ને ગાડો નો કહેવાય. શરમજાતો જા, શરમાતો જા. સાહેબ આમ તો એનું નામ ગાંડાલાલ હતું, પણ મગજના જરાક તસ્કેલ જેવા હતા ને એટલે બધા એને ગાંડો ગાંડો કરતા હતા. તે તારું નામ માંડો હા અને તારા બાપનું નામ ગાંડો. હા, તો લખાય વાડીને ખેતર કી આવ્યા. સાહેબ ગામની બહાર. એ હોપારા ઈ તો ગામની બહારે જ હોય. ગામની બારે જો ખેતર ને વાડી. ભેંસ ભેંસ કેવા કલરની હતી? લે છે ને સાહેબ ભેં હતો કાળા કલરની જ હોય. શું છોટી ગયા છો? આ ભેંસ કાઢી દૂધ કા ધોરું. કેવી રીતે ભરતી કરીને કી જ ખબર નથી. સાહેબ એ સાહેબ બધી ભે હું ધોરું દૂધ એ સાહેબ પાડું બાડું હતું કે નહીં? પાડું હતું કે નહીં ઈ તો પૂછો. હાલો ભેંસની કિંમત કેટલી અને વાડીની કિંમત કેટલી? સાહેબ વાડીને ભે તો અમે ભાગીદારીમાં લોટરી લોટરી લગાડી લગાડી લીધી. આ લોટરી કેટલા લાખની લગાડી? 30 લાખની. 30 લાખની હા લગાડી. હા 15 લાખ તારા, હા 15 લાખ આ માંડિયાના. હા એમાંથી ત્રીજો હિસ્સો સરકારે 5-5 લાખ, તમારે ત્રીજો હિસ્સો સરકારનો ભરવો પડશે. પણ એ, સાહેબ બરાબર નો હાલે. એમાં નહીં
આ આલ્યો તો સરકારનો ચાર પાંચ વિરોધ છે. મહિના હાલવી દીધું ફરજિયાત ભરવો પડે પણ એમાં કોઈના બાપનું ન હાલે એ પણ સાહેબ લોટરી લાગે લાગે ત્યારે તો આ ખેતરને વાડી લીધા છે માંથી લીધા નથી હજી લેવાના છે તો ખેતરને વાડી ક્યાંથી લીધા અત્યારે કાંઈ સાહેબ કાંઈ નથી કાંઈ શું હોપરે બાજી પીડા મારો વખત બળ્યા ગયેલો ભાગો એ સાહેબ એમ ન જવાય હાઈવા હે તો ઘડીક આ રોકાઈ તો જાઓ. ખાલી બાકી શું લાગે સાહેબ આ તો બાકસના ખોખા છે ખોખા એ સાહેબ એ આવ્યા છે તો ચા પાણીના નાસ્તાના દેતા રહો એ અમે આખા ગામના ગ્રોપા મારી અને તમે અમારી પાસેથી વસૂલ કરો છો ખોપા એટલે જ તમને કહી તમે બીજાના લઈ આવો હો, તો અમને તો કાંઈક નાસ્તા પાણી ના આપો. અબીને 10,000 રૂપિયા દી દે ચા પાણીના નાસ્તા સાહેબ. બાસ્તાના નો હોય એ આપણે આખા ગામના રોલ કરી અને આ બે ભટકાણા હો આપણો રોલ કરે હે ખાલીઓ ખાલી બાકી રૂપિયા દઈ દે નીકળો